ની સાથે દીપા શર્મા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના મતે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે। 10 જિલ્લાઓ માટે આગાહી। હવામાન વિભાગ તરફથી ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ। હવામાન વિભાગના મતે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જિલ્લા જે પ્રભાવિત જોવા મળી શકે છે। યલો એલર્ટ અપાયું છે। ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ વરસી શકે છે। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો। કડાણા ડેમના 6 ગેટ 3 ફૂટ સુધી ખોલાયા। ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે। કડાણા ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે। હાલમાં કડાણા ડેમ ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે। સારા વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। વાત હવે પંચમહાલ જિલ્લાથી સમાચારની। છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે, ત્યારે ગોધરા તાલુકાના મહુલિયા ગામમાં મેશ્રી નદી પર બનાવાયેલો કોઝવે પણ પાણીમાં ગરકાવ, જેને લઈને શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલી વેઠવી પડી। કોઝવે પાણીમાં ગરકાવ થતા મહુલિયા પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોને કોઝવે પસાર કરાવવા જહેમત ઉઠાવવી પડી। વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। ગામના લોકોનું કહેવું છે કે દર ચોમાસે આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે। શાળાએ જવા માટે 5 થી 6 કિલોમીટર ફરવું પડે છે, જેથી ઘણી વખત વાલીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બાળકોને લેવા મૂકવા માટે જવું પડે છે। કેટલીક વાર વિદ્યાર્થીઓ પાણીના કારણે શાળાએ જવાનું જ ટાળે છે, જેથી શિક્ષણ કાર્ય બગડે છે। શાળામાં બાળકોની હાજરી પર મોટી અસર પડે છે। મહુલિયા પ્રાથમિક શાળામાં આજુબાજુના ગામમાંથી પણ બાળકો આવે છે, પણ પાણીના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે। ત્યારે ગામ લોકોની માંગ છે કે કોઝવે પર ઘણા ખાડા પડી ગયા છે, જેનું સમારકામ કરવામાં આવે। કોઝવે થોડો ઊંચો બનાવી દેવામાં આવે, જેથી આ સમસ્યાનો ઉકેલ આવે। ત્યારે તંત્ર ગામ લોકોની માંગ ક્યારે સ્વીકારે છે તે જોવું રહ્યું। તમામ બાળકો જે છે એ બાળકોને અમે ઊભા રહી અને પાછી સ્કૂલમાં લાવ્યા। એ રીતે ફરી પુનઃ શાળા છૂટ્યા બાદ અમે એમને શિક્ષકોના સ્ટાફના મદદથી એમને ફરી પુલ પાસ કરાવવામાં આવ્યો। દર ચોમાસાની અંદર આ પ્રોબ્લેમ ઊભો થાય છે, તો એનું કાયમી નિરાકરણ થાય એવી અમારી અપીલ છે। મારે પોતાની રિક્ષા છે, મારા છોકરો 7મા ધોરણમાં ભણે છે। અહીંયા આ પુલના નાળાને તૂટી જવાને કારણે 5 થી 6 કિલોમીટર ફરી મારો ધંધો બગાડીને મારે સ્કૂલ મૂકવા આવવા પડે, લેવા આવવા પડે। રજૂઆત કે આ પુલની ઊંચાઈ થોડી વધારે તો તકલીફ ના પડે। દર ચોમાસામાં આ જ પ્રોબ્લેમ રહે કે છોકરાને મૂકવા લેવા જવાનો ધંધો બગાડીને આવવો પડે। દર વર્ષે ચોમાસાની ઋતુમાં પુલ તૂટી જવાથી અમને શાળામાં જવામાં તકલીફ થાય છે। હું એકલી જ નહીં, પણ અમારા બધા જ મિત્રો અને બધા જ જેમ ગામ છે કંકુપુરી, છારિયા, રીછિયા, બધા જ બાળકો ત્યાંથી ભણવા અહીંયા મહુલિયા પ્રાથમિક શાળામાં આવે છે। તેથી એ બાળકોને અને અમારા મિત્રોને પણ તકલીફ થાય છે અહીંયાથી શાળામાં જવા। પંચમહાલ જિલ્લાના ગોધરા સહિતના વિસ્તારોમાં 2 દિવસથી મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે, જેને લઈને પુનઃ એકવાર નદી નાળા છલકાયા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે ગોધરા તાલુકાના મહુલિયા ગામમાં છે, અને મહુલિયા ગામમાં મેશ્રી નદી પસાર થાય છે, જેનો કોઝવે હાલ પાણીમાં ડૂબી ગયો છે, જેથી વિદ્યાર્થીનો જે આ કોઝવે છે તેમાંથી મજબૂર રીતે પસાર થવા માટે અહીંયાથી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બને। આપ જોઈ શકો છો અહીંયા જે શિક્ષકો છે તે પણ હાલ જે કોઝવે ઉપર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓને સલામત ઘરે પહોંચે એ માટેની વ્યવસ્થા કરી રહ્યા છે। આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ અહીંયા સવારમાં સ્કૂલમાં આવ્યા હતા, અને ત્યારબાદ જે આ નદી છે તે પુલ છે તેના પર પાણી ફરી વળ્યા છે, જેથી વિદ્યાર્થીઓ માટે અન્ય કોઈ વિકલ્પ નહીં હોવાથી આ રસ્તેથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓને અહીંયાથી જવા માટે બીજો જે માર્ગ છે તે 3 કિલોમીટર લાંબો ચક્કર કાપીને જવું પડતું હોય છે। બીજી તરફ ચોમાસામાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે આ જે કોઝવે હતો તે તૂટી ગયો હતો, જેને પણ પુરાણ કરવામાં આવ્યું છે। જો કે સંબંધિત જે તંત્ર છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી નહીં લેવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે।
કોઝવે તૂટેલો હોવા છતાં એક પાળી પરથી વિદ્યાર્થી ખાબક્યો. આપ જોઈ શકો છો જે રીતે વિદ્યાર્થી સાયકલ લઈને જતા પાણીમાં ખાબક્યો છે. આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો જે રીતે વિદ્યાર્થી જોખમી રીતે પસાર થતા પાણીમાં ખાબક્યો છે. આ જ પ્રકારના જે દ્રશ્યો છે અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંયા સંબંધિત તંત્ર છે તેના દ્વારા યોગ્ય બેરિકેડિંગ કરવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે. સાબરકાંઠાથી સમાચાર. ઈડરના ગુજરવા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ. યુવતીની છેડતી બાબતે બંને જૂથ સામસામે આવ્યા. પથ્થરમારો મોડી રાત્રે થયો. પથ્થરમારાની ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો. ઈડર પોલીસે 11 ઇસમો સહિત 100ના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો. બનાવની ઘટનાને લઈ ઈડર વડાલી પોલીસનો કાફલો દોડી આવ્યો અને મામલો થાળે પાડ્યો. ગામમાં ઉગ્ર માહોલને ધ્યાને રાખી ઈડર વડાલી પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે જ પોલીસે સતર્કતા દાખવી છે. 11 ઇસમો સહિત 100ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી. યુવતીની છેડતી બાબતે બંને જૂથ સામસામે આવ્યા હતા. હવે આગળ વાત નવરાત્રીમાં ભંગતાળી. આ વખતે નવરાત્રીમાં વરસાદ વિલન બની શકે છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. 2 દિવસથી સતત પડી રહેલા વરસાદે ચિંતા વધારી છે. જીએમડીસીના આખા ગ્રાઉન્ડમાં છલોછલ પાણી ભરાયું. હાલ પાણી ઉલેચવા પંપ ગ્રાઉન્ડ પર લવાયા છે. સ્ટેજ પાસે પણ કાદવ કીચડ કાઢવાની કામગીરી ચાલી રહી છે. જ્યાં પાણી છે ત્યાં જેસીબી મશીનથી કપચી નાખે છે, પરંતુ પાણી નીકળવાનો કોઈ રસ્તો નથી. જો કપચી હશે તો નવરાત્રીમાં ખેલૈયાઓનો પગ છોલાશે. પાણી અને કપચી સાથે જીએમડીસીમાં ગરબા યોજાશે. 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગે કર્યું છે નવરાત્રીનું આયોજન અને એવામાં વરસાદે વિઘ્ન સર્જ્યા છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી વાઇબ્રન્ટ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વાઇબ્રન્ટ મહોત્સવ શું થઈ શકશે અને થઈ શકશે તો કેવા સંજોગોમાં થશે, ખેલૈયાઓને અહીં આવવાની મજા આવશે કે કેમ, તે આ દ્રશ્યો બતાવી રહ્યું છે. આપ મારી પાછળ જુઓ તો અહીં તમને પાણી જ પાણી દેખાશે. ગ્રાઉન્ડ પર પાણી અને કિચડને કારણે સૌથી વધારે મુશ્કેલી હાલ સર્જાઈ રહી છે. પાણીને કારણે લોકો છે આ રીતે ચાલવા માટે મજબૂર બન્યા છે. આ તમામ જે મજૂર વર્ગ છે તેઓ ખાસ કરીને જે જગ્યા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં સાવચેતીથી તેઓ પસાર થઈ રહ્યા છે. તો ખેલૈયાઓ વિચાર કરી શકો છો કે અહીં આવીને કેવી રીતે તેઓ ગ્રાઉન્ડ ઉપર ખાસ કરીને ગરબા રમી શકશે. ખૂબ જ મોટો પ્રશ્નાર્થ હાલ દરેક જગ્યાએ લાગી રહ્યો છે. એમાં પણ ગરબા આયોજકોની વાત કરવામાં આવે તો ગરબા આયોજકોની વાત છે તે સૌથી વધારે મહત્વની છે, કારણ કે 500થી વધારે પાર્ટી પ્લોટ છે કે જેમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ જીએમડીસી ગ્રાઉન્ડમાં આપ જુઓ તો અહીં જીએમડીસી ગ્રાઉન્ડમાં માત્ર ને માત્ર પાણી કાદવ કીચડ જોવા મળી રહ્યા છે. જે જેસીબી આપ દૂરથી જોઈ રહ્યા છો તો તે જેસીબી છે ખાસ કરીને ગ્રાઉન્ડ એરિયા છે તે ગ્રાઉન્ડ એરિયાને કવર કરી રહ્યું છે કપચી પાથરીને, પરંતુ આ કપચી પાથરીને પણ પાણી કાઢવાની જે સમસ્યા છે, પાણી ઉલેચવાની જે સમસ્યા છે તે ત્યાંની ત્યાં જ રહેશે. છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ જો 3 ઓક્ટોબર પહેલાં પણ વરસાદ રહેશે તો ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ થઈ શકશે કે કેમ તેની ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નગરની મંજૂરી આપ્યા બાદ પણ ગમે તેટલા વોલ્યુમ પર સાઉન્ડ વગાડી શકાય નહીં. વિવિધ ક્ષેત્રમાં નિયમોને આધારે નક્કી થયેલા ડેસિબલને આધારે જ સાઉન્ડ વગાડી શકાય છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સત્તા આપી છે કે વર્ષમાં 15 વખત તહેવારો પર રાત્રે 10 વાગ્યાની જગ્યાએ 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરની મંજૂરી આપી શકે. અને જો 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરથી કોઈ વ્યક્તિને મુશ્કેલી પડતી હોય અને પોલીસ કંટ્રોલમાં કોલ કરે તો પોલીસે બંધ કરાવવાની ફરજ રહે છે. ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતે પણ સુનાવણી દરમિયાન નિર્દેશ આપ્યા હતા કે કોઈ લોકોને નવરાત્રીના સમયમાં લાઉડસ્પીકરથી મુશ્કેલી પડે પોલીસને ફોન કરી શકે છે. જ્યારે બંધ ઓડિટોરિયમ કે હોલમાં આ નિયમ લાગુ નથી પડતો. મહત્વનું છે કે ધ્વનિ પ્રદૂષણ અધિનિયમને આધારે વિવિધ ક્ષેત્ર માટે ડેસિબલ નક્કી કરાયા છે, તેના આધારે જ સાઉન્ડ વગાડી શકાય છે. જો તમને 10 થી 12 વાગ્યા સુધી બી તમને વગાડવાની પરમિશન આપવામાં આવે છે સરકાર દ્વારા, તો પણ કાયદા પ્રમાણે લાઉડસ્પીકર કે કોઈ બી પબ્લિક એડ્રેસ સિસ્ટમ તમારે વાપરવા માટે અગર એ ખુલ્લી જગ્યાએ વાપરવામાં આવે છે તેના માટે પરમિશન લેવી જરૂરી છે.
અને પરમિશન લીધા પછી બી તમને એવી લિબર્ટી મળતી નથી કે તમે કોઈ પણ વોલ્યુમે વગાડી શકો લાઉડ સ્પીકર, કારણ કે પરમિશન બી એ જ અંડરટેકિંગ પર આપવામાં આવે છે કે તમે મર્યાદિત ડેસિબલની અંદર જ આ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકો છો. નવરાત્રીને લઈ અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગનો નિર્ણય. નવરાત્રીને લઈ આયોજકો માટે ગાઈડલાઈન જાહેર કરાઈ. ફૂડ કોર્ટના સંચાલકોએ ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટનું પાલન કરવું પડશે. જાહેર આરોગ્યના હિતમાં લાયસન્સ અને રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન કે લાયસન્સ નહીં હોય તો એકમ બંધ કરાશે. એએમસી ફૂડ વિભાગ નવરાત્રી દરમિયાન ચેકિંગ પણ હાથ ધરશે. નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. આયોજકો તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગરબાના આયોજકો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેનું આયોજન કરી રહ્યા છે. અમદાવાદના ગરબા આયોજકોએ અલગ અલગ જગ્યાએ ગરબા મહોત્સવનું આયોજન કર્યું અને લાખો કરોડોનો વીમો લીધો. શહેરના સિંધુ ભવન રોડ પર ગરબાના આયોજકે લોકોની સલામતી તેમજ આકસ્મિક ઘટનાને ધ્યાને લઈ 3 કરોડનો વીમો ઉતરાવ્યો છે. સાથે જ સ્થળ પર મેડિકલ ઇમરજન્સીને ધ્યાનમાં રાખી એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ પણ હાજર રહેશે. સિંધુભવન રોડ ઉપર મેરીમેન્ટ પાર્ટી પ્લોટમાં હેરિટેજ ધ ગરબા ફેસ્ટિવલ ઓફ ગુજરાત 2024ના નામે ઓર્ગેનાઇઝ કર્યું છે. એની અંદર આપણે 2016થી લઈને સૌથી પહેલાં આપણે અમદાવાદના હતા જે અત્યાર સુધી દર વર્ષે 3 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છીએ કે એક એમ્બ્યુલન્સ, ડૉક્ટર અને એક મેડિકલ સ્ટાફ સાથે એમ્બ્યુલન્સ સાથે બધા ત્યાં હાજર રહેશે. માં આદ્ય શક્તિની આરાધનાનું પ્રતીક એવી નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગરબા આયોજકો જે છે તે સજ્જ થઈ ચૂક્યા છે અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગરબાના આયોજકો જે છે તે ગરબાના આયોજનને લઈને પણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે વરસાદી વિઘ્ન નડી રહ્યું છે અને તેના કારણે આ જે કામકાજ છે તેમાં થોડો બ્રેક પણ વાગી રહ્યો છે. પરંતુ જે રીતે ગરબા આયોજકોનું જે આયોજન જે છે તે ક્યાંક ને ક્યાંક જે પૂરજોશમાં ચાલી રહ્યું છે. કહી શકાય કે જે પ્રકારની અનિચ્છનીય જે ઘટનાઓ બનતી હોય છે, આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે, તો તેને લઈને પણ ગરબા આયોજકો જે છે તે સજાગ બન્યા છે. ને અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપરનો આ પાર્ટી પ્લોટ છે કે જ્યાં ગરબા આયોજકે કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટનાને ન બને તેને લઈને ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે અને 3.25 કરોડનો ઇન્સ્યોરન્સ જે છે તે આ ગરબા આયોજકે લીધેલો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં નવરાત્રીની ધૂમ મચી છે ત્યારે તેનું આયોજન લગભગ 100થી વધુ જગ્યાએ કરાશે. જેમાં અમદાવાદના ગોતા પાસેના ક્લબમાં એક મેલ પાસ પર એક ફિમેલ પાસ ફ્રી આપીને તમામ ખેલૈયાઓ માટે આકર્ષક ઓફર રાખવામાં આવી છે. બીજી તરફ આ વખતે ગરબા રમવામાં મળેલી છૂટછાટને લઈને ગરબાના આયોજકો સિંગરે પણ હાશકારો અનુભવ્યો. ફેરે કોઈક અલગ પ્રકારની છે, ઉત્સાહ અલગ છે અને કોઈક ભગવતી, હું તો એમ કહું છું કે આપણે ખૂબ રાજી થઈને આમ નવરાત્રી કંઈક અલગ એક રોનક લાવશે. લેટ ઘણા બધા એવા હોય છે કે લેટ પણ આવતા હોય છે અને એ લોકોને રમવા આખું વર્ષ એ લોકો વેઇટ કરીને બેઠા હોય છે અને ખાસ 4 વાગે ને એટલે અમારો બી એક બહુ સારો મૂડ હોય કે અમે લોકો બી આમ હજુ થોડો ટાઈમ અમને મળે એટલે બહુ સારી જાહેરાત આપી છે સરકારે આ વખતે. વર્ષોથી ખેલૈયાઓને, અમારા ચાહકોને અમારી વાણીથી, અમારા ભાવથી, અમારા માતાજીના ભાવ, દુઆ, છંદ, ગરબા જે અમને જે આવડે છે કાલાવાલા હરીને વાલા અમે કરીએ છીએ. પણ સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે બસમાં બુદ્ધિ દે બાકબાની મારી હૃદય મેં જ્ઞાન દે સિદ્ધ મેં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાણી મારી દુઃખ કર દૂર કર સુખ ભરપૂર કર આશ સંપૂર્ણ કર દાસ જાની મારી સજન સહિત દે કુટુંબ સે પ્રીત દે જંગમાં જીત દે મા ભવાની માં જંગમાં જીત દે મા ભવાની માં જંગમાં જીત દે મા ભવાની. ખૂબ ઉત્સાહિત છીએ અને ખૂબ આનંદ છે અને ખૂબ મજા કરવી છે નવરાત્રિમાં. અને એમાં વિશેષમાં તો આ સરકારશ્રીએ જે છૂટ આપી છે એનાથી વધારે આનંદિત છીએ તમામ ખેલૈયાઓ પણ. કારણ કે માંડ જમાવટ થતી હોય અને પછી આપણો સમય અમુક વાર પૂરો થતો હોય, પણ આ વખતે બહુ આપણને સમયની બાબતમાં સરકારે રાહત આપી છે એટલે ખૂબ આનંદની વાત છે. સંગીતના માહોલમાં હું 3rd સ્ટાન્ડર્ડથી જ રહ્યો છું, પણ શરૂઆત કરી હતી મેં ટિકટોકમાં કરી હતી. ટિકટોક વખતે આઈ થિંક હું 6th સ્ટાન્ડર્ડમાં હઈશ ત્યારે મેં શરૂઆત કરી હતી કે એમાં લાવ વિડીયો બનાવીને મૂકીએ.
બસ એમાં પછી પબ્લિકનો ખૂબ સારો એવો રિસ્પોન્સ આવ્યો અને પછી બનાવતો રહ્યો વિડીયો ને પછી સ્ટેજ પર પરફોર્મ કરવાનો એક દિવસ થોટ આવ્યો ને સરકારના જે પણ નીતિ નિયમો છે એને ધ્યાનમાં લઈને મેં ફાયર સેફટી માટેના બહુ જ સારા પગલાં લીધેલા છે. અમારા ગ્રાઉન્ડની ચારેય બાજુ ફાયર સેફટીના જે ઇક્વિપમેન્ટ્સ હશે એ અમે સેટ કરેલા છે. બીજું અમારી પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પણ છે, એ બી અમે જ્યારે પરમિશન માટે મૂક્યું ત્યારે આપેલું છે. એની સાથે સાથે સિક્યુરિટી મા બેન દીકરી, કેમ કે સનાતન સંસ્કૃતિનો જે પર્વ હોય મા શક્તિની આરાધના કરવાનો જે પર્વ છે એના માટે થઈને અમે સ્પેશિયલ ખાસ એક મા બેન દીકરીઓ સચવાઈ રહે, એમની જોડે કોઈ જાતિ ના થાય, કોઈ એમની છેડતી ના થાય, એના માટે થઈને પણ અમે લેડીઝ ગાર્ડ પણ રાખેલા છે. અને તમામ જેટલી જરૂરિયાતો એક આયોજકને છે અમે પૂરી પાડવાના છીએ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. બોટાદ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ ખાબક્યો. બરવાડા શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદ નોંધાયો. છત્રી ચોક, મોચી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. મુખ્ય બજારો અને માર્ગો પર પાણી વહેતા થયા. કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અંધકાર છવાયો હતો. સતત ચોથા દિવસે વરસાદ વરસતા જ પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે. કપાસ, તલ, જુવાર સહિતના પાકોમાં મસમોટી નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ. સમાચારોમાં આગળ વધીએ. સોમનાથમાં મેગા ડિમોલિશનની કામગીરી આજે પણ યથાવત, બીજા દિવસે પણ યથાવત. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ રહી છે. દબાણ તોડવાની કામગીરીને લઈ સોમનાથથી ભીડિયા તરફનો રોડ સતત બીજા દિવસે પણ બંધ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તંત્ર દ્વારા દબાણો તોડાયા બાદ જમીન સમથળ કરવાની અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. હવામાન વિભાગની પત્રકાર પરિષદમાં જઈશું. बात करें उसमें जो डिस्ट्रिक्ट्स हैं उसमें खेड़ा, आनंद, पंचमहल, दाहोद शामिल है, जहाँ पे कुछ जगहों पे हैवी रेनफॉल देखने को मिल सकता है. साथ ही साथ साउथ गुजरात में भी कुछ डिस्ट्रिक्ट्स हैं जहाँ हैवी रेनफॉल देखने को मिल सकता है अगले 24 घंटों. उसमें मुख्य तौर पे वडोदरा, छोटा उदयपुर, नर्मदा तथा भरूच डिस्ट्रिक्ट शामिल हैं. साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से में जो डिस्ट्रिक्ट्स हैं उसमें मुख्य तौर पे अमरेली, भावनगर, यहाँ भी जो है एक आध जगह हैवी रेनफॉल होने की संभावना है. उसके बाद जो है डे 2 ऑनवर्ड्स जो है रेनफॉल जो है काफ़ी कम देखने को मिलेगा गुजरात तथा सौराष्ट्र कच्छ एरिया में. साथ ही साथ बात करें अगर पिछले 24 घंटों में कैसा रहा है रेनफॉल, उसमें सबसे ज़्यादा बारिश जो है 174 mm रेनफॉल जो है दर्ज किया गया है भावनगर में. और साथ ही साथ अगर हम बात करें 173 mm रेनफॉल दर्ज किया गया है. साथ ही बात करें अगर हम तापमान की, उसमें अहमदाबाद में जो है पिछले 24 घंटों में जो है 30 डिग्री तापमान दर्ज किया गया है. गांधीनगर में भी 30 डिग्री तापमान दर्ज किया गया है, जो कि आगे अगले 24 घंटों तक सिमिलर बना रहेगा. अभी जो बारिश हो रही है, कल जो बारिश हुई वो एक एक्सटेंडेड ट्रफ था, जो एक सर्कुलेशन जो साउथ ईस्ट यूपी में था, अभी वो लेस मार्क कर दिया गया है. अभी एक नया सिस्टम सर्कुलेशन जो दिया गया है वो 5.8 अप टू साउथ गुजरात में जो एक सर्कुलेशन है जो अप टू 5.8 किलोमीटर तक एक्सटेंडेड है, जिसकी वजह से जो है ये 24 घंटों में बारिश देखने को मिलेगी. इसका इफेक्ट जो है अगले 24 घंटों के बाद कम हो जाएगा. हाँ, अहमदाबाद में जो है वो अहमदाबाद तथा गांधीनगर दोनों में ही जो है लाइट टू मॉडरेट रेन जो है अगले 24 घंटों में होने की संभावना है. किसी भी प्रकार की हैवी रेनफॉल वार्निंग नहीं दी गई है अहमदाबाद और गांधीनगर. हाँ, जो बादल है वो जो सर्कुलेशन जो दिया गया है साउथ गुजरात में, बेसिकली उसकी पोजीशनिंग जो है साउथ गुजरात खंबात की खाड़ी के आसपास है, जिसकी वजह से जो है क्लाउडिंग जो है काफ़ी अरेबियन सी से जो है मॉइस्चर मिल रहा है और क्लाउडिंग जो है बनी हुई है. बट जो रेनफॉल है वो मुख्य तौर पे जो है निचले हिस्सों में ही सीमित रहेगा. अभी अगर जो सिनेरियो है उसके हिसाब से जो है रेनफॉल जो है बहुत कम जो है देखने को मिलेगा. સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.